આજકાલની વહુ સહેલાઈથી એમ કહી દે કે સાસુ કોઈ દી માં નથી બની શકતી, પણ તોય કદાચ સાસુ તો માં બની શકે પણ વહુ કોઈ દી દીકરી નથી બની શકતી. અરે શું થયું મમ્મી? હા તો તું જ મને એક વાત કે ને કે માં પોતાની દીકરીને ખીજાય ને તો દીકરી કાંઈ નથી બોલતી, પણ જો ઈ જ માં વહુને ખીજાય તો વહુનું મોઢું ચડી જાય, ગુસ્સે થઈ જાય, બોલે નહીં. પણ મમ્મી તમે આની પાછળનું કારણ જાણ્યું છે? એ હું જ તમને કહું, કેમ કે જ્યારે એક માં દીકરીને ખીજાય છે ને ત્યારે ઈ ફક્ત દીકરીને જ ખીજાય છે, અને સાસુ જ્યારે વહુને ખીજાય છે ને ત્યારે એના માતા પિતા, એના સંસ્કાર અને એના પરિવાર વિશે સંભળાવે છે. મમ્મી જ્યારે દીકરીને ખીજાય ને દીકરીને ખોટું લાગે ને, મમ્મી એને 5 મિનિટમાં મનાવી લે છે, અને જ્યારે વહુને ખોટું લાગે છે ને ત્યારે વહુ 5 કલાક, 5 દિવસ કે 5 મહિનાય ન બોલે ને તો સાસુ એને મનાવતા નથી. અને જ્યારે દીકરીને ખોટું લાગે છે ને દીકરી નથી જમતી ને ત્યારે એના મમ્મી ગમે તેમ કરીને એને જમાડી દે છે, અને જ્યારે વહુને ખોટું લાગે છે ને એને નથી જમતી ને ત્યારે સાસુને કાંઈ ફરક નથી પડતો કે ઈ જમે કે ન જમે. બસ આ જ ફેર હોય છે સાસુ અને મમ્મી વચ્ચે. એટલે વહુ છે એ દીકરી બની શકે છે પણ સાસુ કોઈ દિવસ મમ્મી નથી બની શકતા.